મિત્રો, જ્યારે પણ ખેતીની જમીનની અંદર નગર રચના યોજના લાગુ કરવામાં આવે છે, નગર રચના યોજના 3 તબક્કામાં એના સ્ટેજ હોય છે. સૌથી પહેલાં ડ્રાફ્ટ સ્કીમ અમલમાં આવે છે, ત્યારબાદ પ્રિલિમ સ્ટેજ અમલમાં આવે છે અને ત્યારબાદ છેલ્લી નગર રચના યોજનાને ફાઇનલ કરવામાં આવે છે. એટલે કે ટીપી ફાઇનલ કરવામાં આવે છે. ટીપી જ્યારે ફાઇનલ કરવામાં આવે એના પહેલાં એક ટાઉન પ્લાનિંગ અધિનિયમ એક્ટની કલમ 67 અને રૂલ 33 મુજબની એક આખરી નોટિસ આપવામાં આવે છે, જેને કબજા ફેરફારની નોટિસ કહી શકાય છે. તો એ કબજા ફેરફારની નોટિસની અંદર જે કંઈ પણ આપને વાંધા હોય એ તાત્કાલિક વાંધો કરવો અને એ વાંધાની જવાબની રાહ જોયા વિના તુરત જ નામદાર હાઈકોર્ટની અંદર કેસ એન્ટરટેઇન કરવો. કારણ કે આ 68-33ની જે નોટિસ છે એ સૌથી છેલ્લી નોટિસ છે ફાઇનલ પ્લોટ અંગેની અને એના કબજા ફેરફાર અંગેની. તો એ તક તમારે ક્યારેય ચૂકવી ના જોઈએ.